અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કઈ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણે બધા જાણીએ છીએ કે જઠરમાં જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડની માત્રા વધી જાય છે ત્યારે આપણને અપચા દરમિયાન છાતીમાં દર્દ અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. અને આ જ એસિડિટીના ઉપચાર માટે આપણે એન્ટાસિડ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. હવે તમને એક્ઝામમાં એમ પણ પૂછે કે એન્ટાસિડ પદાર્થો કયા કયા છે? તો સૌથી વધુ જે આપણે 2 એન્ટાસિડ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એમાં એક આવે છે ખાવાના સોડા, જેનું સૂત્ર છે NaHCO3, જેને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ પણ કહે છે. અને બીજા નંબરમાં આપણે ઉપયોગ કરીએ છીએ મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેનું સૂત્ર છે MgOH તો ક્લિયર બેટા? આગળ જોઈએ આપણે સવાલ નંબર 2. આપણને કહ્યું છે કે ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન રહેલા હોય છે? તો સૌથી પહેલા આપણને ફોર્મિક એસિડનું સૂત્ર આવડવું જોઈએ. ફોર્મિક એસિડનું સૂત્ર છે CH2O2. એટલે કે જે ફોર્મિક એસિડનું સૂત્ર છે એમાં આપણને કેટલા કાર્બન આપેલા છે? 1 કાર્બન આપેલો છે. એકદમ આસાન જવાબ છે. ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન આવેલા હોય છે? 1 કાર્બન આવેલો હોય છે. આગળ જોઈએ આપણે સવાલ નંબર 3. નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધુ હોય છે? હવે આમાં આપણે જોઈએ કે જે માંસાહારી પ્રાણીઓ હોય છે, માંસાહારી પ્રાણીઓ એ ફક્ત શાનો ઉપયોગ કરે છે? માંસનો. અને માંસનું પાચન ખૂબ જ સહેલાઈથી થઈ જતું હોય છે. એટલા માટે એમાં નાના આંતરડાની લંબાઈ કેવી હોય છે? ટૂંકી હોય છે. જે રીતના કે વાઘ, મનુષ્ય આ બધા માંસનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ગાયની વાત કરવામાં આવે તો એ તૃણાહારી પ્રાણી હોય છે. ઘાસનો ઉપયોગ કરે છે પોતાના ખોરાક તરીકે. અને આ ઘાસમાં સેલ્યુલોઝ રહેલું હોય છે. અને જેનું પાચન કરવા માટે શાની જરૂર પડે છે? લાંબા આંતરડાની જરૂર પડે છે. તો આપણને પ્રશ્ન આપેલો છે કે નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે શામાં હોય છે? તો આપણે કહી શકીએ તૃણાહારી પ્રાણીમાં હોય છે. તો આપણો જવાબ આવશે ગાય. ક્લિયર? આગળ જોઈએ બેટા આપણે સવાલ નંબર 4. આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? એકદમ આસાન છે. આપણને R1 આપેલા છે 2 અને R2 પણ કેટલા આપેલા છે? તો 2 આપેલા છે. તો 2 + 2 કેટલા થશે? 4 ઓહમ. એના વગર જોઈએ સવાલ નંબર 5. તો આપણો 5મો સવાલ છે બહિર્ગોળ લેન્સનો પાવર 5D હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો સૌથી પહેલા તો આપણને પાવર આપી દીધો છે. તો આપણો પાવર કેટલો આપેલો છે? આપણને P. આપણને શોધવાનું શું કહ્યું છે? કેન્દ્ર લંબાઈ. તો આપણે કેન્દ્ર લંબાઈ લઈ લઈશું F. તો F ને આપણે બનાવીશું કરતા અને 1 કેટલા થઈ જશે? 5. હવે આપણે ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 0.2 મીટર. હવે આ મીટરને આપણે શામાં કન્વર્ટ કરવાનું છે? સેન્ટીમીટરમાં. તો આપણો જવાબ આવશે 20 સેન્ટીમીટર. તો અહીંયા આપેલો છે આપણને 20 સેન્ટીમીટર. આપણને શામાં જવાબ આવે છે? પ્લસમાં. તો આપણો જવાબ આવશે +20 સેન્ટીમીટર. ક્લિયર છે બેટા? સવાલ નંબર 6 જોઈએ હવે આપણે. આપણને સવાલ આપ્યો કે આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રણ કરે છે? સૌથી પહેલા તો એમ સમજીએ આપણે. સમજો કે હું સૂર્યના સામે ઉભેલો છું તો મારી જે આંખો છે કેવી થઈ જશે? નાની થઈ જશે. કારણ કે તેજસ્વી પ્રકાશ પડે છે આપણા ઉપર. અને હું અંધારા ઓરડામાં છું તો કોઈ પણ વસ્તુને જોવા માટે મારી આંખો કેવી કરવી પડે છે? મોટી કરવી પડે છે. તો એનો મતલબ કે અગર પ્રકાશ તેજસ્વી હોય તો આપણી આંખો કેવી થઈ જાય છે? નાની થઈ જાય છે. અને પ્રકાશ ઓછો હોય તો કોઈ પણ વસ્તુ જોવા માટે આપણે આંખો કેવી કરવી પડે છે? મોટી કરવી પડે છે. અને આ જે નાની અને મોટી કરવાનું જે કામ કરે છે એ કોણ કરે છે? કનિનિકા. ચલો ક્લિયર છે? આગળ જોઈએ આપણે. હવે આપણે જોઈએ ખાલી જગ્યા, જેમાં આપણને આપેલું છે આલ્કીનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે.
તો આલ્કીન નું સૂત્ર આવશે CnH2n. આપણો જવાબ છે આલ્કીન નું સૂત્ર આવશે CnH2n. હવે આમાં આપણને બીજા પ્રશ્ન પણ પૂછી શકે, જે રીતના તમને સૂત્ર પૂછી શકે કે આલ્કેન, એના વગર તમને અહીંયા પૂછેલું છે આલ્કીન, અને ત્રીજા નંબરમાં આવે છે આલ્કાઇન. આ ત્રણમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. તો આપણે જોઈએ કે આલ્કેન નું સૂત્ર હોય છે CnH2n+2. જ્યારે આલ્કીન, હાલમાં આપણને સવાલ પૂછેલો છે જેનું સૂત્ર છે CnH2n, અને આલ્કાઇન ની વાત કરવામાં આવે તો આલ્કાઇન નું સૂત્ર છે CnH2n-. ક્લિયર છે એકદમ? તો આમાં ત્રણમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવી શકે છે. આગળ જોઈએ બેટા આપણે સવાલ નંબર 8. વટાણાના ઊંચા છોડને કેપિટલ ટી અને નીચા છોડને સ્મોલ ટી. તમે જુઓ આમાં આકૃતિમાં તમે જુઓ કે મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે જ્યારે પ્રયોગ કર્યો તો ઊંચા છોડને એને લીધા કેપિટલ ટી માં, અને જે નાના છોડ હતા એને લીધા એને સ્મોલ ટી માં. હવે બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું તો આપણને બધા જ છોડ કેવા જોવા મળ્યા? ઊંચા જોવા મળ્યા. આપણને બધા જ છોડ ઊંચા જોવા મળે છે. એટલે કે આ જે ઊંચાપણું છે એ કયું લક્ષણ થયું? તો ઊંચાપણું છે લક્ષણ થયું પ્રભાવી. ચલો એકદમ ક્લિયર? આપણને આગળ સવાલ આપેલો છે 1 કિલોવોટ અવર્સ બરાબર કેટલા જૂલ થાય? તો આપણને જવાબ આવડે જ છે 3.6 ગુણ્યા 10⁶. આગળ જોઈએ બેટા આપણે સવાલ નંબર 10. જલવાહકમાં પાણીના ઉદ્વહન માટે ખાલી જગ્યાથી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરક બને છે. તો આમાંથી કયું ખેંચાણ મુખ્ય પ્રેરક બને છે? તો એમાં જવાબ આપશે બાષ્પોત્સર્જન. જેમાં પાણીનો વ્યય વધુ પ્રમાણમાં થતો હોય છે, જેને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. સવાલ નંબર 11. એક મીણબત્તી સમતલ અરીસાથી કેટલા સેન્ટીમીટર દૂર છે? 20 સેન્ટીમીટર દૂર છે. અને આ મીણબત્તી તેના પ્રતિબિંબ વચ્ચે ખાલી જગ્યા અંતર હોય છે. એક એક્ઝામ્પલ સમજો. અહીંયા હું ઉભેલો છું અને અહીંયા કાચ છે, અને આ કાચ યાની કે અરીસો, અરીસાથી હું 10 સેન્ટીમીટર દૂર છું. તો અરીસાની પાછળ પણ હું કેટલા સેન્ટીમીટર દૂર રહીશ? 10 સેન્ટીમીટર. તો 10 + 10 ડિસ્ટન્સ કેટલો થયો? 20 મીટર થયો, 20 સેન્ટીમીટર થયો. તો એ જ રીતના સમજો કે અહીંયા મીણબત્તી છે, અને આ મીણબત્તી કેટલા સેન્ટીમીટર દૂર છે? તો 20 સેન્ટીમીટર દૂર છે. અને એ અરીસાના પાછળ પણ કેટલા સેન્ટીમીટર દૂર રહેશે? 20 સેન્ટીમીટર જ દૂર રહે છે. તો 20 + 20 કેટલા થશે? 40 સેન્ટીમીટર. આપણને જવાબ આપેલો છે 40 સેન્ટીમીટર. ચલો આગળ જોઈએ બેટા સવાલ નંબર 12. હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપરૂપો છે. તો હીરો અને ગ્રેફાઇટ જે છે એ કાર્બનના અપરૂપો છે. ચેપ્ટર નંબર 4 માં આપણે જોઈ ચૂક્યા છીએ. પણ હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન પણ આ બધા જ કોના અપરૂપો છે? આ બધા જ કાર્બનના અપરૂપો છે. ચલો સવાલ જોઈએ આગળ. લિથિયમને આલ્કલી ધાતુ કહે છે. આવર્ત કોષ્ટકમાં જે પ્રથમ સમૂહ હોય છે તેને કઈ ધાતુઓ કહે છે? આલ્કલી ધાતુ કહે છે. અને આ જે આલ્કલી ધાતુ છે એમાં તમે જોઈ શકો છો કે લિથિયમ આપેલું છે. સોડિયમ હોય, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આ બધા જ તત્વો આવર્ત કોષ્ટકમાં પ્રથમ સમૂહમાં આવે છે, જેને આલ્કલી ધાતુઓ કહે છે. તો આપણે જો લિથિયમ એ કઈ ધાતુ છે? આલ્કલી ધાતુ છે. તો આપણો જે સવાલ છે કેવો છે? સાચો, એટલે કે ખરું. ક્લિયર? આગળ જોઈએ બેટા આપણે સવાલ નંબર 14. જેમાં આપણને કહ્યું છે અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે. પહેલા તો એમાં આપણને લિંગી અને અલિંગી ખબર હોવી જરૂરી છે. તમે સમજો કે જે લિંગી પ્રજનન હોય છે એમાં નર અને માદા વચ્ચે સંયોજન થાય છે, અને
એમાંથી જે સંતતિ થાય છે એ નર અને માદાથી બિલકુલ કેવી હોય છે? વિવિધતા દર્શાવે છે. એટલે કે પિતૃ પેઢી સમજો કે એ છે અને બી છે. હવે આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે છે તો આમાં જે સંતતિ પેદા થાય છે એમાં વિવિધતા જોવા મળે છે. હવે એ જ વસ્તુ અલિંગી પ્રજનનમાં એવું હોતું નથી. એટલે કે એક જ જીવમાંથી નવી સંતતિ ઉત્પન્ન થાય છે. એટલા માટે એ જે સંતતિ ઉત્પન્ન થાય છે એ કોના જેવી હોય છે? અલિંગીમાં પિતૃ જેવી જ હોય છે. એટલા માટે આમાં વિવિધતા કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. આપણને સવાલ છે કે અલિંગી પ્રજનનમાં મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે. તો જુઓ તમે, લિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતા સર્જે છે. અલિંગી પ્રજનન વિવિધતા કેવી હોય છે? તેમાં ઓછી હોય છે. તો આપણો જે સવાલનો જવાબ આવશે ખોટું. ક્લિયર? સવાલ નંબર 15. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લાલ રંગમાં પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે. આ તો જોવાના સાથે જ આપણે કહી શકીએ કે ખોટું છે. કારણ કે જે જાંબલી રંગ હોય છે, સૌથી નીચેનો જે રંગ હોય છે જાંબલી, તેનું વિચલન સૌથી વધુ થતું હોય છે. રાતા રંગનું વિચલન સૌથી વધુ થતું નથી. આપણો જવાબ આવશે ખોટું. અહીંયા તમે જોઈ શકો છો કે C2O7 એ બેઝિક ઓક્સાઇડ છે. પહેલા તો આપણને એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડના એક્ઝામ્પલ તમે જુઓ, જેમાં આપણને આપ્યું છે C2O7. અહીંયા તો C2O7 કઈ પણ જગ્યાએ આપી નથી. તો સીધી વસ્તુ છે, આમાં જવાબ આપણો છે ખોટું. પરંતુ આમાંથી તમને કોઈ એક્ઝામ્પલમાં પૂછી શકે, એસિડિક ઓક્સાઇડમાં પૂછે તો તમે જોઈ શકો છો SO2 આવશે, Ci2O આવશે, CO2, N2O5, અને બેઝિક ઓક્સાઇડમાં પૂછે તો Na2O, મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, કેલ્શિયમ ઓક્સાઇડ CaO આવશે અને BaO. જે બેઝિક ઓક્સાઇડમાં ઉદાહરણ તમને પૂછવામાં આવી શકે છે. આગળ જોઈએ સવાલ નંબર 17. લંબ મજ્જા. આમાં આપણે મગજમાં કેટલા ભાગ હોય છે એના બારામાં સૌથી પહેલા જાણીએ, કારણ કે આમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછવામાં આવી શકે છે. તમે જુઓ, માનવ મગજમાં ટોટલ કેટલા ભાગ હોય છે? તો 3. એક અગ્ર મગજ, મધ્ય મગજ અને ત્રીજામાં પશ્વ મગજ. હવે આ જે અગ્ર મગજ છે એમાં વિચારવા માટેનો સૌથી મોટો જે ભાગ હોય છે એ બૃહદ મસ્તિષ્ક હોય છે. અને એમાં સંવેદનાગ્રાહી એકમો આવેલા છે, જેમાં શ્રાવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે જે વિસ્તાર હોય છે કેવા હોય છે? અગ્ર મગજમાં સ્વતંત્ર હોય છે. મધ્ય મગજની વાત કરવામાં આવે તેમાં પરાવર્તી ક્રિયાઓમાં કયા કેન્દ્રો આવેલા છે? દ્રષ્ટિ અને શ્રવણ. અને ત્રીજામાં વાત કરવામાં આવે પશ્વ મગજ. તો પશ્વ મગજના મેન 3 ભાગ હોય છે, પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. આમાં જે લંબમજ્જા છે એનું કામ શું છે? એમાં આપણને પૂછેલું છે કે જે લંબમજ્જા છે એ ક્રિયાઓનું નિયમન કરે છે. તો લંબમજ્જા રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી, આ બધી જ ક્રિયાઓનું જે નિયમન કરે છે એ કોણ કરે છે? લંબમજ્જા કરે છે. તો આપણો જવાબ આવશે રુધિરનું દબાણ, એના વગર છે લાળ રસનો સ્ત્રાવ, અને ઉલટી થવી. ક્લિયર છે? આમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવી શકે છે. આગળ જોઈએ સવાલ નંબર 18. મેન્ડેલના પ્રયોગના સંદર્ભે F1 પેઢીમાં પ્રાપ્ત ઊંચા છોડ જનનિક રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? આનો જવાબ આપણે પહેલા તો જોઈએ. તમે જુઓ, મેન્ડેલે જે પ્રયોગ કરે એમાં પિતૃ પેઢીમાં ઊંચા છોડ કેવા લીધા? એને કેપિટલ T લીધા. જ્યારે નાના છોડ કેવા લીધા? સ્મોલ t લીધા. હવે આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવ્યું તો બધા જ છોડામાં કેવા મળતા હતા? ઊંચા જ મળતા હતા. પરંતુ આપણને સવાલ તમે જુઓ કે F1 પેઢીમાં ઊંચા છોડ જનનિક રીતે પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. તો ના, F1 પેઢીના જે છોડ છે એ પિતૃ પેઢી જેવા જ બિલકુલ હોતા નથી. તો આપણો જવાબ આવશે ના. તેમાં આપણે કારણ લખી દઈશું. કારણ કે F1 પેઢીના ઊંચા છોડ જનનિક રીતે
કેપિટલ ટી અને સ્મોલ ટી. જ્યારે પિતૃ પેઢીના જે છોડ હોય છે એ કેવા જોવા મળે છે આપણને? બંને કેપિટલ હોય છે. તો ક્લિયર છે એકદમ? જોઈએ આગળ આપણે સવાલ નંબર 19. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે કેટલા ગણી હોય છે? તો 1.8 ગણી. કેટલી હોય છે? 1.8 ગણી હોય છે. સવાલ નંબર 20. જેમાં આપણે બંધબેસતી ના હોય તેવી જોડ શોધીને લખવાની છે. તો આપણે આમાં જોઈએ. પ્રથમ ઓપ્શન એમાં આપણને આપણે છે અવરોધ Q upon T. તો પહેલો જ આપણો એ ખોટો છે. એટલે કે અવરોધનું જે સૂત્ર હોય છે એ V બરાબર IR હોય છે. તો આપણને પહેલામાં જવાબ મળી જાય છે વિદ્યુત પ્રવાહ બરાબર છે Q upon T. તો આપણો જવાબ આવશે એ. અવરોધ Q upon T. ક્લિયર છે? હવે આપણે જોઈએ જોડકા. જેમાં આપણને આપેલું છે ઓક્સિન અને બીજા નંબરમાં આપેલું છે ઝિબ્રેલિન. તો આમાં અંતઃસ્ત્રાવ જોઈએ તો વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવમાં પહેલા નંબરમાં હોય છે ઓક્સિન. હવે ઓક્સિનનું કામ શું છે? તો તે પ્રકાશાનુવર્તન. તો તમે જો આમાં ઓક્સિન આપેલું છે તો આપણો જવાબ આવશે સી. જેમાં શું જોવા મળે છે? પ્રકાશાનુવર્તન. તો 21 નો જવાબ આવશે સી. એ જ રીતના 22 જિબ્રેલિન. જિબ્રેલિનમાં તમે જુઓ તે પ્રકાંડની વૃદ્ધિમાં શું કરે છે? મદદ કરે છે. તમે જો આમાં લખેલું છે પ્રકાંડની વૃદ્ધિમાં શું કરે છે? મદદ કરે છે. તો આપણો જવાબ આવશે. હવે લાસ્ટ કયું બચ્યું? કોષ વિભાજન પ્રેરે છે. તો એ અગર તમને એક્ઝામમાં પૂછે કે સાયટોકાઇનિનમાં શું થાય છે? તો એ કોષ વિભાજનને પ્રેરે છે. ક્લિયર છે બેટા? તો આપણે જોઈએ લાસ્ટ જોડકો આપણું, જેમાં આપણને કહ્યું છે કે સર્વાહારી. તો સર્વાહારીમાં આપણને ખબર છે આમાંથી જે એક્ઝામ્પલ આપે છે એમાં તો કાગડો જ આવશે. એકદમ આસાન છે આ તો, કારણ કે કાગડો શાકાહારી માંસાહારી બંને હોય છે. અને બીજા નંબરમાં આપણને આપ્યું છે મૃતભક્ષી, યાની કે જે પોતાનો ખોરાક ભક્ષણ કરીને કરતા હોય. તો કોણ હોય છે? શિયાળ. તો આપણો 23 નો જવાબ આવશે બી અને 24 નો આવશે